જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આજનો જે વિડીયો છે એની અંદર આપણે જોશું કે અમદાવાદની અંદર અત્યારે આવાસ યોજનાના જે ફોર્મ છે એ ભરાવાના ચાલુ થયા છે. આની અંદર અલગ અલગ 3 જગ્યાએ મકાનો છે એ બને છે. તો આ મકાન છે એમાં ઘરની ડિઝાઇન છે એ કેવી હશે અને આ જે ફ્લેટ છે એ કેટલા માળના હશે, આ સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આની અંદર આપણે વાત કરીએ તો આ જગ્યાનું નામ છે, આની અંદર આવાસની સંખ્યા છે અને આ માળની વિગત છે. આમાં ટોટલ 1055 આવાસ છે, જેમાં ગોતાની અંદર જે આવાસો બને છે એ 400 આવાસ છે અને એ 14 માળના છે. ત્યારબાદ નરોડા દહેગામની પાસે જે આવાસો બને છે એમાં 255 જેટલા આવાસો છે અને આમાં અમુક ફ્લેટ છે એ 10 માળના છે અને અમુક ફ્લેટ 11 માળના છે. ત્યારબાદ નરોડા દહેગામ રોડ છે એમાં 400 આવાસની સંખ્યા છે અને આમાં પણ માળની સંખ્યા છે એ 10 માળના અને 11 માળના ફ્લેટ બને છે. તો અહીંયા પરથી તમે જોઈ શકો છો કે આ જે છે એ માળની વિગતો આપેલી છે. હવે આપણે જોઈએ કે આ 3 અલગ અલગ જગ્યાએ જે મકાનો બને છે એનો ફ્લોર પ્લાન કેવો છે અને આની અંદર તમને કેટલો કાર્પેટ એરિયા મળે છે. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તો નરોડા FP50 જે ફ્લોર પ્લાન છે એની અંદર તમને એક માસ્ટર બેડરૂમ, એક બેડરૂમ, એક ડ્રોઈંગ રૂમ, એક કિચન, અહીંયા પર સ્ટોર, એક વોશયાર્ડ, પૂજા રૂમ, ત્યારબાદ આ જે છે એ પેસેજ છે, એક કોમન ટોયલેટ અને એક જે છે એ અટેચ ટોયલેટ. આવી રીતે ટોટલ તમને 38 સ્ક્વેર મીટર છે એ ફ્લોર પ્લાન મળે છે, જેમાં લિવિંગ રૂમ છે એ તમારો 11 સ્ક્વેર મીટરનો છે, કોમન ટોયલેટ તમારું 1.75 સ્ક્વેર મીટરનું છે, તમારો જે બેડરૂમ છે એ 6.77 સ્ક્વેર મીટરનું છે, ત્યારબાદ તમારો જે માસ્ટર બેડરૂમ છે એ 8.25 સ્ક્વેર મીટરનું છે, જે તમારું અટેચ ટોયલેટ છે 1.79 સ્ક્વેર મીટરનું છે, કિચન જે છે એ 5.17 સ્ક્વેર મીટર, જે કિચનનો વોશ એરિયા છે 1.77 સ્ક્વેર મીટર, ત્યારબાદ તમને જે પૂજા અથવા તો સ્ટોર રૂમ આપ્યો છે 0.38 સ્ક્વેર મીટર અને જે પેસેજ છે એ 0.8 સ્ક્વેર મીટરનો છે. તો આવી રીતે ટોટલ તમને આની અંદર 38 સ્ક્વેર મીટર છે એનો ફ્લેટ મળે છે, જેમાં અહીંયાથી એન્ટ્રી રહેશે. ત્યારબાદ આ તમારો પૂરો ડ્રોઈંગ રૂમ થઈ ગયો. ડ્રોઈંગ રૂમની સામે જ એક્ઝેક્ટ કિચન છે, કિચનની આ સાઈડ વોશ એરિયા છે, ત્યારબાદ આ સાઈડ સ્ટોર છે, અહીંયાથી પેસેજ છે અને પેસેજમાંથી તમે માસ્ટર બેડરૂમ અને કોમન બેડરૂમની અંદર એન્ટ્રી છે એ લઈ શકો છો. તો આ જે છે એ નરોડા FP50નો ફ્લોર પ્લાન છે. અને હવે એવી જ રીતે નરોડા હંસપુર કઠવાડા FP129 છે એના ફ્લોર પ્લાનની આપણે વાત કરીએ તો આની અંદર પણ અહીંયાથી એન્ટ્રી છે, એન્ટ્રીની સામે અહીંયા પર ડ્રોઈંગ રૂમ છે, ત્યારબાદ અહીંયા તમને કિચન મળે છે, કિચનની આ સાઈડ વોશ એરિયા છે, અહીંયા પર પૂજા અથવા તો સ્ટોર રૂમ, ત્યારબાદ અહીંયા વાઇડ પેસેજમાંથી એક જે છે એ માસ્ટર બેડરૂમની એન્ટ્રી અને અહીંયા જે છે એ કોમન બેડરૂમની એન્ટ્રી, આ જે છે તમારું કોમન વોશરૂમ છે અને આ જે છે એ અટેચ ટોયલેટ છે. હવે આની અંદર ટોટલ કાર્પેટ એરિયાની આપણે વાત કરીએ તો 38 સ્ક્વેર મીટરનો કાર્પેટ એરિયા છે, લિવિંગ રૂમ 9.98 સ્ક્વેર મીટરનો છે, કોમન ટોયલેટ છે 1.75 સ્ક્વેર મીટર, જે કોમન બેડરૂમ છે એ 6.24 સ્ક્વેર મીટર, માસ્ટર બેડરૂમ છે એ 7.98 સ્ક્વેર મીટર, અટેચ ટોયલેટ તમને આમાં 1.88 સ્ક્વેર મીટરનું મળે છે, કિચન જે છે એ 5.59 સ્ક્વેર મીટરનું, વોશ એરિયા 2.19 સ્ક્વેર મીટર, જે પૂજા અથવા તો સ્ટોર રૂમ છે એ 0.52 સ્ક્વેર મીટર અને જે વાઇડ પેસેજ છે 1.90 સ્ક્વેર મીટરનું. તો આવી રીતે તમારું જે ફ્લેટ છે એ 38 સ્ક્વેર મીટરનો છે. હવે ત્યારબાદ ગોતાની અંદર જે મકાન બને છે FP118 એના ફ્લોર પ્લાનની આપણે વાત કરીએ તો આની અંદર પણ તમને 2 બેડરૂમ મળે છે, એક કોમન ટોયલેટ અને એક અટેચ ટોયલેટ અને એક તમને કિચન મળે છે. હવે આની અંદર એન્ટ્રીની આપણે વાત કરીએ તો અહીંયા પર એન્ટ્રી છે, આ જે છે એ તમારો ડ્રોઈંગ રૂમ થશે, ત્યારબાદ ડ્રોઈંગ રૂમની એક્ઝેક્ટ સામે આ તમારો
એક જે છે એ કોમન બેડરૂમ થશે. ત્યારબાદ અહીંયાથી આ તમારું કિચન છે, આ ડાઇનિંગ એરિયા, અને અહીંયા પર કિચનની સામે કોમન ટોયલેટ આપેલું છે. ત્યારબાદ કિચનથી આ સાઈડ તમે જશો તો આ તમારો માસ્ટર બેડરૂમ છે, અને અહીંયા પરથી તમને માસ્ટર બેડરૂમની અંદર અટેચ ટોયલેટ છે. તો આ જે છે એ ગોતાનો ફ્લોર પ્લાન છે. આની અંદર પણ તમને 38 સ્ક્વેર મીટર છે એ ફ્લેટ મળે છે, જેમાં લિવિંગ એરિયા 10.42 સ્ક્વેર મીટર, કોમન ટોયલેટ 2.12 સ્ક્વેર મીટર, બેડરૂમ જે છે એ 4.91 સ્ક્વેર મીટર, માસ્ટર બેડરૂમ છે 8.35 સ્ક્વેર મીટર, અટેચ ટોયલેટ 1.73 સ્ક્વેર મીટર, કિચન 8.89 સ્ક્વેર મીટર, અને જે વોશ એરિયા છે 1.61 સ્ક્વેર મીટર. તો આવી રીતે ગોતાનો જે ફ્લેટ છે એ પણ 38 સ્ક્વેર મીટર છે. અને આ ત્રણેય જગ્યાએ જે ફ્લેટ બને છે એ બંને 2 BHK છે, જેમાં એક તમને માસ્ટર બેડરૂમ મળે છે, એક કોમન બેડરૂમ મળે છે, એક તમારો લિવિંગ રૂમ છે, એક કિચન છે. તો આવી રીતે આ ત્રણેય સ્કીમની અંદર 2 BHK ઘર મળે છે. આની ટોટલ કિંમત છે એ 6 લાખ રૂપિયા છે, જેમાંથી 50,000 રૂપિયા છે એ મેન્ટેનન્સ છે. અને આ જે ફોર્મ છે એ ભરવાની છેલ્લી તારીખ 13 મે 2024 છે. તો આની અંદર તમે 13 મે સુધી ફોર્મ ભરી શકો છો. અને ફોર્મ જે છે એ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાનું છે. હવે ફોર્મ કેવી રીતે ભરવાનું છે એનો વિડીયો મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે. તો જો તમને ફોર્મ ભરવામાં કંઈ પણ સમસ્યા થતી હોય તો એ વિડીયોને તમે રિફર કરજો, એટલે તમને ફોર્મ ભરવામાં આસાની રહે. અને આવી જ નવી નવી માહિતી મેળવવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવી નવી માહિતી માટે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, જેની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો જો તમે પણ નવી નવી માહિતી જાણવા માંગતા હોય તો ગ્રુપની અંદર જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.